फैन तो ओ माय गॉड ये ना तो પછી ढगला છે यू नो मासा जी से बात करनी मासा कट हेलो मैम मैं वोडाफोन से बात कर रहा हूँ आपका नंबर मेरे पास वोडाफोन का नंबर नहीं है तुमको किसने नंबर दिया मेरा ઇનફેક્ટ મારું થોડુંક ઓપોઝિટ એમાં બીકોઝ એ થોડુંક ડરી જાય છે सॉरी ગામ ગપાટા ઇન્ડિયામાં તમારું ફરી સ્વાગત છે. હું છું શ્વેતા, તમારી હોસ્ટ અને દોસ્ત. આજે અમારી સાથે બે એવા કલાકાર જોડા છે જે ખાલી એક જ શબ્દ તમને બોલશે, એનાથી તમને ગેસ કરવાનું છે. હેલો પ્લીઝ વેલકમ નીલ ગગદાની એન્ડ પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ માઝલ વ્યાસ બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ મેસ અપ યોર નેમ. ફાઇન આ જે મૂવી છે હેલો, એ જ્યારે મેં ટ્રેલર જોયું ત્યારે મારું ફર્સ્ટ રિએક્શન એ હતું, કાં તો મારો ફર્સ્ટ થોટ એ હતો કે વાવ, ગુજરાતી સિનેમા કેટલું આગળ આવી ગયું છે. તો મને આ મૂવીના બારામાં તમે અગર એક લાઇનમાં કંઈક એવું હોય તો તમે શું કહેશો એના બારામાં? તમે કોણ છો તમે કોણ છો અમને ખબર છે અને હમણાં તમે જે કર્યું એ મેં જોયું. તો આ જ વસ્તુ છે જે અમે ફિલ્મમાં બોલી છે, એક પ્રેન્કના જેમ. એક પ્રેન્ક કોલ આપણે બધાએ ક્યારેય તો કર્યો જ હશે, તેમાંથી અમે લોકો એક પ્રેન્ક કોલ કરીએ છીએ. હવે એ પ્રેન્ક કોલમાં અમે આ જ લાઈન બોલીએ છીએ કે તમે કોણ છો અમને ખબર છે અને તમે જે કર્યું અમે જોયું, અને પછી અમે ફોન મૂકી દઈએ. તો હવે એ સામેવાળાના ઉપર છે કે આ લોકોએ શું જોઈ લીધું, તો એના ઉપર આખી ફિલ્મ છે. અને પછી એ બધું ક્રીપી બટ that is the gist of the story and basically જે તમે કીધું કે how this movie is different from other films is because we're not actually trying to prove something here. Usually if કે આપણે movies માં એવું હોય કે you have to put across your point, so certainly you have to keep on saying that point, but herein it's just a coincidence or it's just an incident જે આ લોકોએ મસ્તી કરી, અમે બધાએ મસ્તી કરી, એનું શું પરિણામ થાય છે અને how everything and everyone gets involved, ખાલી એટલું જ છે. એનામાં જ અમે 2 hours ની મૂવી બનાવી છે, બટ હાઉ ઇટ ટર્ન્ડ આઉટ ટુ બી સો બ્યુટીફુલ, ધેટ્સ ધ હોલ ફિલ્મ. દેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ વધારે ઇન્ટરેસ્ટિંગ આને જે બનાવે છે એ કેરેક્ટર્સ છે આના. તો મને તમારા કેરેક્ટર્સના વિષય કંઈ કહો. ઓકે, ફર્સ્ટલી હેલો ફિલ્મ જેની વાત કરી રહ્યા છીએ, એનામાં આનું કેરેક્ટર નામ આહાના એન્ડ આપણે કહીએ ને કે એક એજમાં ભલે આપણે નાના હોય બટ મેચ્યોરિટી બહુ વધારે હોય, અને કેવી રીતે સિચ્યુએશનમાંથી બહાર નીકળવું, કેવું પેનિક સિચ્યુએશનમાં પણ પેનિક નહીં થવું, કે યંગ આપણે માઇન્ડસેટથી કેવી રીતે કોઈ વસ્તુને ટેકલ કરવું. દેટ ઇઝ હર કેરેક્ટર. કે અમે પ્રોબ્લેમ્સમાં આવીએ છીએ કે અમે મસ્તી કરતા હોઈએ કે આ હોઈએ, પણ મેચ્યોરિટી ઇઝ વિથ હર. સો અમારા ચારમાં સૌથી વધારે મેચ્યોર આ છે. ઓલ્ધો યંગેસ્ટ, આઈ મીન આઈ વુડ સે કે અમારા બધાના એજ ગેપમાં 2-3 મહિનાનો ફરક કેવી રીતે હોય છે, પણ શી ઇઝ ધ યંગેસ્ટ. બટ અગર તમે ફિલ્મ જોશો તો હર કેરેક્ટર ઇઝ લાઈક ધ મેચ્યોર કેરેક્ટર, કે તમને એમ લાગશે કે ના, આપણે લાઈક મારી ડોટર આવી હોવી જોઈએ. નો, I'm honestly saying that's her character, Ahana. So if you want to add about something about your character, please go ahead. No, in fact I think you આને બધું જ ઓલમોસ્ટ કવર કરી જ લીધું ઓફ આહાના's character. Talking about his character, એનું કેરેક્ટર નેમ ઈશાન છે આ ફિલ્મમાં, અને આ એકદમ શાયરાના માણસ છે અને શાયરી બધામાં બહુ જ બોલે. હી ઇઝ અ વેરી લવેબલ પર્સન. તો વેદિકા અપેરેન્ટલી આની ગર્લફ્રેન્ડ બની છે. આયુષી ઢોલક ઇઝ પ્લેઇંગ હિઝ ગર્લફ્રેન્ડ એન્ડ એમાં હી ઇઝ ધીસ રોમિયો જુલિયટ ટાઈપ્સ, શાયરી લખે અને હું એને એકદમ લાઈક પજવું, કે વેદિકાને પજવું કે જો તારી માટે શાયરી લખે છે. એટ ધ સેમ ટાઈમ એ છે, હી ઇઝ લાઈક ઇનફેક્ટ મારું થોડુંક ઓપોઝિટ એમાં, બીકોઝ એ થોડુંક ડરી જાય છે. અચ્છા. એને એવું છે કે કોઈને કશું થઈ ના જવું જોઈએ, આપણે કશું તો કરીએ ને, વીલ હેવ સમથિંગ પ્લાન. ધો જ્યારે અમે પ્લાનિંગ કરતા હોઈએ કે આપણે કશું કરવું પડશે, એમાં હી ઇઝ ધ વન હુ સપોર્ટિંગ આહાના, કે યુ નો એકચ્યુઅલી આહાના રાઈટ બોલે છે, આપણે આવું કરવું જોઈએ. હી ઇઝ રેડી ટુ ટેક અ પ્લન્જ, પણ અંદર હી ઇઝ ઓલ્સો સ્કેર્ડ. તો અમને કશું ના થાય એના માટે હી ઇઝ ધ વન હુ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ, અને પછી આખી સ્ટોરી કેવી રીતે ચેન્જ થાય છે. એન્ડ આફ્ટર હિમ અમે શું કરીએ છીએ ફોર યુ નો લાઈક એને એક એના સોલને એક સેટિસ્ફેક્શન આપવા માટે.
તો હી હેઝ અ વેરી ટ્રિકી સાઇડ ઇન્ટરવલમાં જે લોકો જોશે તમને ખબર પડશે. હું બહુ જ વધારે એની ઇન્ફોર્મેશન નહીં આપું બિકોઝ બહુ લોકોએ નથી જોયું, તો આઈ ડોન્ટ વોન્ટ ધેમ ટુ એકચ્યુઅલી નો વોટ હી ડીડ. પણ તમે જોશો તો તમને ડેફિનેટલી, બિકોઝ મારા પેરેન્ટ્સ તો વેન દે સો ધ ફિલ્મ દે વર લાઈક ક્રાઇંગ, વાય નીલ વાય. સો આઈ થિંક યુ ગોના કનેક્ટ ટુ હિઝ મતલબ કેરેક્ટર. શી મેન્ટ ઇટ ઇન અ વે કે લાઈક હું એટલો સારો હતો એઝ એન એક્ટર, એમ નહીં Yeah. કે આને હા, કેમ લીધો, મતલબ, વાય હા તો સારું, આને સાંભળી લીધું ને, ઇઝ અ ગુડ એક્ટર થઈ ગયું ને, ફાઇન, યુર અ ગુડ એક્ટર. નો બટ હી હેઝ અ વેરી નાઇસ વન ગુડ કેરેક્ટર દેટ હી ઇઝ પ્લેડ. રાઈટ. તો આ સ્ટોરીને જે આખું જોડે છે એ તમારા કેરેક્ટર્સ તો છે. કરેક્ટ. તમે એકદમ યંગ એક્ટર્સ, નવું ખૂન, એકદમ બધું એક્સપેરિમેન્ટલ કરવા માંગો છો ને એ બધું. When a person like Jayesh More, somebody who's so experienced, a veteran actor who steps on the set, એ જ્યારે તમારા જોડે આવીને કામ કરે, તમારું એક્સપિરિયન્સ, તમારો અનુભવ કેવો હતો એમના જોડે કામ કરવા જેવું? ઇનફેક્ટ એ લોકોએ તો બહુ જ ઇઝી કરી દીધું હતું અમારા માટે. ધ મોમેન્ટ વેન વી મેટ ધેમ, એમની સાથે સીન્સ વર લાઈક મક્ખન ફોર અસ, બિકોઝ અમારા વધારે સીન્સ દર્શન સર સાથે છે, રાઈટ. બિકોઝ એમની સાથે કોન્ટેક્ટમાં અમારા વધારે છે, ઇવન હિમ ફોર દેટ મેટર. અને એમની સાથે બહુ જ જલ્દી અમે કનેક્ટ કરી લીધું હતું. એમની સાથે કામ કરવામાં અમે બહુ જ બધું શીખ્યું બી, બિકોઝ પીપલ લાઈક જયેશ મોરે, એમનું બી કેરેક્ટર આ ફિલ્મમાં બહુ જ ડિફરન્ટ છે. હી ઇઝ પ્લેઇંગ અ લોટ ઓફ કેરેક્ટર્સ ઇન ધીસ ફિલ્મ. તો એના બહુ બધા ચહેરા છે, તો એ બધા ચહેરામાં આઈ રિમેમ્બર ડ્યુરિંગ રીડિંગ્સ અને બધું જ અમે લોકો એમને બહુ જ સારી રીતે ઓબ્ઝર્વ કરતા હતા, એન્ડ વી લર્ન્ટ અ લોટ ફ્રોમ ધેમ, their વે ઓફ બિંગ ઓન સેટ, ગેટિંગ ઇન ટુ ધ કેરેક્ટર. ફોર અસ એમને જોઈને એમની સાથે કામ કરવું, એમની સાથે સ્ક્રીન શેર કરવી વોઝ વન હેલ ઓફ એન એક્સપિરિયન્સ. રાઈટ. યા આઈ મીન મારું પેલું એક્સપિરિયન્સ એકચ્યુઅલી આઈ ટેલ યુ કે આપણે જ્યારે કોઈ એવા એક્ટર સાથે કામ કરીએ જેમણે ઓલરેડી એક તો કામ કર્યું છે, એ તો છે જ, પણ સારું કામ બી બહુ કર્યું છે, કરેક્ટ. તો યુ હેવ અ પરસેપ્શન અબાઉટ સમવન. સો યુ આર ઓલરેડી વેરી કે તમે વાત કેવી રીતે કરવી, કે કેવી રીતે અપ્રોચ કરવું કોઈને. બટ જ્યારે તમે એમને મળો ને તો તમને એવું લાગે કે મતલબ હી ઇઝ વેરી ફની, He is very witty. very witty. Yes. તો વોટ હેપન્સ ઇઝ કે એમનું છે ને તે ખાલી એમની આંખોમાં જ બહુ જોક્સ, એટલે મતલબ હિઝ વે ટુ રિએક્ટ ટુ સમવન, કા એમના બોલવામાં જ એક વન લાઇનર આવી જશે, એન્ડ હી સો ફની કે તમે જઈને છે ને તે તમને ખાલી લાઈક ફર્સ્ટ 10 સેકન્ડ એવું લાગશે કે ના ઓકે એક ગેપ છે, પછી તમને બિલકુલ જ નહીં લાગે. રાઈટ. સો દેટ વોઝ લાઈક આઈ થિંક એવરીબડી, અમે એમની સાથે ભલે એ સેટ પર હોય ને અમે ન હોઈએ, કે જ્યારે બી આવે તો વી વુડ ઓલવેઝ લુક અપ ટુ હિમ કે એ આવ્યા છે તો વીલ હેવ લોટ ઓફ ફન, ભલે શૂટ ના કરતા હોય ક્યારેક બી. તો વીવ હેડ લાઈક એક્સપિરિયન્સ વાઇઝ વિથ હિમ અમેઝિંગ. દર્શન સર કોઇન્સિડન્ટલી અમે શૂટ કર્યું પછી એમના થોડાક ટાઈમ પછી જ એમની રામ સેતુ આવી હતી, રાઈટ. હમણાં અક્ષય કુમાર સાથે. તો એન્ડ we were watching the film with my mom. I was watching it with my mom and dad. And I was like, a scene આવ્યું સ્ટાર્ટિંગમાં જ is there. So I was like, મમ્માને કીધું મમ્મા આ છે અમારી ફિલ્મ આ છે. So I mean I've loved working with him because on screen જે છે ને દર્શન સરનું કેરેક્ટર એ ઓફ સ્ક્રીન બિલકુલ નથી. કરેક્ટ. Again very straight face humor. He's also got very straight face humor, but like contrast difference, I feel. Yeah, so great experience for me, so learning wise also and otherwise also. રાઈટ. તો જે મૂવી છે આખી હેલો, હવે પ્રાંક પર ડિપેન્ડેડ છે, પ્રાંક કોલ છે ને આ બધું છે. તમે લાઈફમાં કોઈને પ્રાંક કોલ કર્યો છે? એકચ્યુઅલી આ મોસ્ટ આસ્ડ ક્વેશ્ચન છે ને, સાચું કહું બધા મેં નથી એકચ્યુઅલી પ્રેન્ક કોલ કર્યા. હા, મારા ફોન પર પ્રેન્ક કોલ આવ્યા, મારા ફોન પર પ્રેન્ક કોલ આવ્યા છે, પણ મેં કોઈ દિવસ એક એવો પ્રાંક કોલ બતાવ્યો જે તમને યાદ રહી ગયો હોય, કે તમને કોઈ આવ્યો હોય ચલો પ્રાંક કોલ એવી રીતે કરીએ આપણે? ઓ માય ગોડ, આઈ કાન્ટ રિમેમ્બર ઓફ વન. કોઈ ફેન નો હોઈ શકે, કોઈ ફ્રેન્ડ નો હોઈ શકે. ફેન તો ઓ માય ગોડ એના તો પછી ઢગલા છે, બીકોઝ એના ઢગલા છે, બીકોઝ એ મારો નંબર બધા પાસે ના હોય, રાઈટ? તો મારા મમ્મા પપ્પાનો હોય, તો મારા મમ્મી પપ્પા પર ફોન આવે છે ફેન્સના, ફ્રોમ બેંગ્લોર, ફ્રોમ બાંગ્લાદેશ, ફ્રોમ
બાંગ્લાદેશ Yeah, from Pakistan, from UK, US, everywhere, okay? તો ઇન્ડોનેશિયા ખબર નહીં. તો બાંગ્લાદેશથી કોલ આવે, તો જ્યારે કોલ આવે ને ત્યારે ઇટ્સ લાઈક હેલો એન્ડ મમ્મા ડેડી લાઈક આ કોણ છે, હા હેલો, બિકોઝ નંબર બહાર નો હોય, ખબર તો પડી જ જાય ને. तो પછી કે हम लोग एक दे स्पीक इन हिंदी इंग्लिश प्रॉपरली કે લાગે કે બોમ્બેના લોકો છે કશું, કે અમે એક ફિલ્મ માટે અમે અપ્રોચ કરી રહ્યા છે માઝલ માટે, અને વી રિયલી વોન્ટ ટુ ટોક ટુ હર. ખાલી એકવાર વાત કરાવી દો ને, અમે ખાલી સ્ટોરી કહેવા માટે, બીજું કંઈ નહીં. એ લોકોને ખબર પડી જાય તો ઇટ્સ અ ફેન એન્ડ દે વોન્ટ ટુ ટોક ટુ મી. અને મને એમને ખરાબ નથી લાગવા દેવું, બટ સમટાઈમ્સ યુ નો યુ ગેટ કે વોટ ઇઝ ઇન્ટિમિડેટેડ, યા વેરી ઇટ ઇઝ. અને એવા તો કેટલા બધા ફોન આવ્યા છે, વિડીયો કોલ આવી જાય મારા પેરેન્ટ્સના ફોન પર કે ઓ માય ગોડ, यू नो मासाजी से बात करनी है, कट, बिकॉज यू गेट स्केर्ड समटाइम्स, बिकॉज हमें भी જ્યારે કોલ કરીએ for a second તમને લાગશે એક સેકન્ડ what just happened. no like nothing wrong towards my fan, I love you, but still you know There's a line. there is Yeah. a line. So yeah, that I have experienced. આઈ વિલ આસ્ક યુ ધ રિવર્સ ક્વેશ્ચન કે તમે કોણે પ્રાંક કોલ કર્યો છે અને સૌથી યાદગાર પ્રાંક કોલ તમારો કયો રહ્યો છે? મેં એકચ્યુઅલી કોલ કર્યા છે, બટ નોટ વિથ ધ ઇન્ટેન્શન કે પ્રેન્ક થઈ જાય. તો હવે કોલ લગાડ્યો કોઈને, એન્ડ દેન આઈ નો કે એ લોકો પાસે મારા નંબર નથી, તો આઈ બી લાઈક હેલો मैम मैं वोडाफोन से बात कर रहा हूँ, आपका नंबर, मेरे पास वोडाफोन का नंबर नहीं है, तुमको किसने नंबर दिया मेरा? legit I mean this happened once. કોલ સેન્ટર વાળા હોય ને, તમને જે આવે મેડમ લોન चाहिए, મેડમ ક્રેડિટ કાર્ડ લે લો, બજાજ whatever it is, આ છે બધા. It's Neil Gagdani behind all of this. તો નેક્સ્ટ ટાઈમ તમને કોલ આવે તો સીધ પહેલા પૂછજો ઇઝ ધીસ નીલ ગગદાની. અગર ના પાડે તો ઠીક છે, હા પાડે તો ભાઈ હેલો હેલો કરતા નહીં ગાઈ, ફોન મૂકી દેજો. ઇટ્સ ઓકે, હું માઝરના નંબર આપીશ તમને લોકો. This is super creepy યાર. શું છે મતલબ કેરેક્ટર થી સ્ટાર્ક ઓપોઝિટ છે આખો. I know he is. Now you know why you will go like why Neil why. Now you know why you will go કે તમે કેમ આવું કહેશો. મૂવી જોયા પછી પ્લીઝ જઈને જો, મૂવી ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે, અને કોમેન્ટ્સમાં અમને બતાડો કે તમને આ બંનેનું કેરેક્ટરના વિષય જે કીધું છે આ લોકોએ સાચું છે કે નથી. Yes, please. Oh yes, please. Radio City.